નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચારો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોનામાં 15 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે। હાલ વાત કરીએ તો મિત્રો વીતેલા એક અઠવાડિયા દરમિયાન સોનાની કિંમતોમાં અંદાજિત 10% સુધીનો ઘટાડો નોંધાયો છે અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની સરખામણીએ સોનું પણ ભયંકર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને વાત કરીએ તો ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજરોજ શું રહ્યા 22 કેરેટ સોનાના ભાવ, 24 કેરેટ સોનાના ભાવ અને આજરોજ ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો રોકાણ કરવા માટે સોનાની પસંદગી ક્યારે કરવી જોઈએ અને સોનાની ખરીદી હવે ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા હાલ થોડી માહિતી મેળવી લઈએ તો મિત્રો કિંમતી ધાતુઓના ભાવમાં અત્યારે દેશમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને એક તરફ વાત કરીએ તો મિત્રો સોનું જે પાછળના દિવસો દરમિયાન સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું હતું એ સોનું હાલ અત્યારે દિવસે ને દિવસે ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ખાસ કરીને ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે, પરંતુ હાલ અત્યારે સોના ચાંદી જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર બજાર અને નિફ્ટીમાં પણ જોરદાર રીતે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો હવે સોનું ક્યારે ખરીદવું, કારણ કે સોનાનો ભાવ જે છે એ ઘટી રહ્યો છે ને શું આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે? તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો વધતા યુદ્ધના તણાવમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સોના ચાંદી કેટલું ઘટશે જેની ચર્ચા કરીએ તેની પહેલા આજરોજ મિત્રો બજાર ખુલતાની સાથે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે ને સોનું માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે। તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 13,547 માં, જ્યારે 10 ગ્રામ 1,35,467 માં, જ્યારે 100 ગ્રામ 13,54,660 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું જે છે એ ઘટીને 14,789 માં, જ્યારે 10 ગ્રામ 1,47,889 માં, જ્યારે 100 ગ્રામ 14,78,900 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો ચાંદીના ભાવની પણ ચર્ચા કરી લઈએ તો સોનાની તુલનામાં ચાંદી પણ સતત તૂટી રહી છે। તો આજરોજ 1 કિલો ચાંદી 2,27,850 માં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો જો તમે પણ આ વધઘટ વચ્ચે તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ભાવમાં થોડો ઘણો ફેરફાર નોંધાઈ શકે છે અને આ ભાવ સમય અને સ્થળ અનુસાર બદલાઈ શકે છે। તો વધુ સચોટ માહિતી મેળવવા માટે તમે તમારા આજુબાજુના સ્થાનિક જ્વેલર્સનો સંપર્ક કરી અને તમારા સોનાના ભાવ જાણી શકો છો। ને હાલ વાત કરીએ તો મિત્રો હવે સોનામાં રોકાણ ક્યારે કરવું જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો મિત્રો હાલ સોનામાં રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે તે નક્કી કરવું હાલ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, પરંતુ નિષ્ણાંતો સૂચવે છે કે 2024માં સોનું એક સારું રોકાણ વિકલ્પ બની શકે છે। અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અને આર્થિક અનિશ્ચિતતા, જ્યારે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને ફુગાવાના ડરના કારણે સોનાની માંગ વધી શકે છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો સેન્ટ્રલ બેંકની ખરીદી, જે સેન્ટ્રલ બેંકો દ્વારા રેકોર્ડ બ્રેક સોનાની ખરીદી થઈ રહી છે, જે પણ સોનાના ભાવને આગામી સમયગાળા દરમિયાન ટેકો આપી શકે છે, જેના લીધે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વ્યાજ દરોમાં ઘટાડાની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો થવાની શક્યતા છે, જે સોનાની માંગમાં વધારો કરી શકે છે। તો હવે જો તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે કયા કયા સોનાની ખરીદી કરવી જોઈએ જેની પણ ચર્ચા
ચર્ચા કરી લઈએ તો મિત્રો ભૌતિક સોનું, જી હા મિત્રો વાત કરીએ તો સોનાના સિક્કા અથવા તો સોનાના બાર ખરીદી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો ગોલ્ડ ETF ગોલ્ડ એક્સચેન્જ સ્ટેન્ડ ફંડમાં રોકાણ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોવરેન ગોલ્ડ બોન્ડ, સરકાર દ્વારા જારી કરાયેલા સોવરેન ગોલ્ડ બોન્ડમાં પણ તમે રોકાણ કરી શકો છો. ને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ તમે સોનામાં રોકાણ કરી રહ્યા છો તો સોનામાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરમાં જો સોનાની પસંદગી કરી રહ્યા છો તો ખરેખર આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની સાથે સાથે ચાંદીની કિંમતોમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે. જેમ કે સિલ્વર ફ્યુચર્સ જે છે એ 2% પણ વધુ ઘટીને $69.66 આવી ગયા છે અને આ ડિસેમ્બર પછી સૌથી નીચલું સ્તર છે. અને અઠવાડિયામાં ચાંદી જે છે એ ટૂંક જ સમયમાં 14% પણ વધુ ઘટતી જોવા મળી રહી છે. જ્યારે વાત કરીએ તો મિત્રો 2026માં અત્યાર સુધી ચાંદી 1 થી વધુ નીચે છે અને ચાંદીમાં સતત ત્રીજા અઠવાડિયે ઘટાડો થવાનું પણ ચાલુ જોવા મળી રહ્યું છે. તો MCX પર આજે પણ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે. જેની સાથે વાત કરીએ તો મિત્રો એકાએક દિવસે સોનું ઘટવાના કારણોની પણ વાત કરી લઈએ તો અત્યારે જાણકારોના જણાવ્યા અનુસાર સોનામાં ઘટાડા માટે એક સાથે અનેક કારણો મહત્વપૂર્ણ છે. સૌથી પહેલા કારણોની વાત કરીએ તો મિત્રો સોનામાં આવેલી રેકોર્ડ બ્રેક તેજી છે. ત્યારબાદ વર્ષ 2025માં સોનામાં 66% ઉછાળો આવ્યો હતો, જ્યારે આ દરમિયાન ચાંદી પણ 135% જેટલી મોંઘી થઈ ગઈ હતી. પરંતુ જાણકારોના મતે આ રેકોર્ડ તેજી પછી ઈરાન યુદ્ધની શરૂઆતમાં સોના અને ચાંદીમાં વધુ તેજી આવી હતી, જે હવે ફરીથી પરત ખેંચાઈ રહી છે. અને બજાર પહેલાથી જ આ વર્ષે સોના ચાંદીમાં પાછલા વર્ષોની સરખામણીએ સરેરાશ વળતરની અપેક્ષા રાખતું હતું. એવામાં તાજેતરમાં તેજી પછી પાછા ભાવ જે છે એ ઘટવા લાગ્યા છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આની સાથે સાથે શેર બજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે. ને જે લોકો શેર માર્કેટ હોય કે પછી નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા હતા એ આ વધઘટના લીધે પણ અત્યારે વિચારમાં પડી ગયા છે. તો આ સાથે જ જો તમે હજુ પણ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હજુ સોનાના માર્કેટમાં સ્થિર થવાની રાહ જોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આ સાથે જ જાણકારો જણાવી રહ્યા છે કે સોનામાં તેજી રોકાણકારોની માંગના કારણે હતી અને હાલમાં દુનિયામાં અનેક એસેટમાં પણ રોકાણકારો સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને માર્કેટમાં સોનું જે છે એ દિવસે ને દિવસે ઘટતું પણ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકોની પોલિસી પર ઈરાન યુદ્ધની અસર અને ડોલરની ચાલથી અત્યારે રોકાણકારો સોનાને લઈને આક્રમક દેખાઈ રહ્યા નથી. પરંતુ મહત્વનું એ છે કે ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો ડોલર સામે રેકોર્ડ બ્રેક ઘટાડા સાથે 94 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પરંતુ વૈશ્વિક સ્તરે ડોલર સતત મજબૂત ચાલ અને રોકાણકારો સોના અને ચાંદીમાં મોટી ખરીદી કરતા રોકી રહ્યા છે, જેને લઈને સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે. તો સોના અને ચાંદીની કિંમતોમાં વધઘટ રહેવાની શક્યતા હજુ પણ જોવા મળી રહી છે અને સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે US ડોલરમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે ડોલર મજબૂત બની રહ્યો છે અને માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે ડોલરની પસંદગી કરી રહ્યા છે. તો હવે સોનું 2026માં ધીમે ધીમે વધીને 5000ના સ્તર સુધી પણ જઈ શકે છે. તો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો હાલ સોના ચાંદીની કિંમતો જબરદસ્ત રીતે તૂટી રહી છે અને બીજી તરફ વાત કરીએ તો મિત્રો જાણકારોનું એવું માનવું છે કે હજુ પણ આગામી દિવસોમાં અત્યારે ટર્મમાં સોનું રેન્જ બાઉન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને જેના લીધે સોના ચાંદીની કિંમતો હજુ પણ માર્કેટમાં વધઘટ થઈ શકે છે. તો હવે સોનું જે છે એ ખરેખર ક્યારે મજબૂત થશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવ